નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું સાળંગપુરના પૂંજારી અને એનઆરઆઈ સાથેની ઘટના પર। સિંગાપુરના આકાશને અડી જતા કાચના ગગનચુંબી ટાવરોની ચમકમાં એક એવું નામ વસેલું હતું જેનું ઉચ્ચારણ થતાં જ મોટા વેપારીઓ પણ બે ક્ષણ વિચારતા થઈ જતા હતા। તે નામ હતું ગોહિલ ભદ્રેશ। બહારથી તે એક સફળ ઉદ્યોગપતિ, અનેક કંપનીઓનો માલિક અને કરોડો રૂપિયાની સંપત્તિનો સ્વામી ગણાતો હતો, પરંતુ તેની સમક્ષ દુનિયાની અંદર કાળસનું એવું સામ્રાજ્ય ધબકતું હતું જેના વિશે થોડાક વિશ્વાસુ માણસો સિવાય કોઈને સાચી ખબર નહોતી। હવાલાના નાણાં, ગેરકાયદેસર સોદા, ખોટા દસ્તાવેજો, ટેક્સ ચોરી અને લોભના પાયા પર ઉભેલું તેનું આખું સામ્રાજ્ય દિવસે ને દિવસે ફૂલતું જતું હતું। પૈસા તેના માટે ભગવાન કરતાં પણ મોટા બની ગયા હતા। તેને લાગતું હતું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે પૈસાથી ન ખરીદી શકાય। તેના માટે માણસોની કિંમત તેમની માનવતાથી નહીં, પરંતુ તેમની પાસે રહેલા લાભથી નક્કી થતી હતી। જે વ્યક્તિથી ફાયદો હોય તેને હસીને મળતો અને જેનાથી સ્વાર્થ ન હોય તેને ઓળખવાનો પણ ઇનકાર કરી દેતો। કરોડોની મિલકતો હોવા છતાં એક રૂપિયો ખર્ચવાનો પ્રસંગ આવે તો તેની અંદરનો કંજૂસ એવો જાગી ઉઠતો કે પોતાના કર્મચારીઓ સુધી તેનો ત્રાસ અનુભવતા। સિંગાપુરમાં તેની ઓફિસમાં કામ કરતા લોકો કહેતા કે ભદ્રેશ કરોડો કમાય છે, પણ એક કપ ચા પણ પોતાના પૈસે પીવડાવતો નથી। તેના માટે દરેક સંબંધનો અર્થ માત્ર નફો હતો અને દરેક સ્મિત પાછળ કોઈ સ્વાર્થ છુપાયેલો હતો। ધીમે ધીમે અહંકાર એવો વધી ગયો કે તે પોતાના વિશે જ કહેતો કે મારું ભાગ્ય હું જાતે લખું છું, ભગવાન નહીં। આ વાક્ય સાંભળીને પણ ઘણા લોકો મૌન રહી જતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેની સામે બોલવું એટલે પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકવું। પરંતુ સમયનું ચક્ર શાંત હોય ત્યારે જ સૌથી ભયંકર વળાંક લઈ રહ્યું હોય છે। તેની ખબર ભદ્રેશને ક્યાં હતી? એક સાંજે તેની ખાનગી ઓફિસમાં અચાનક એવી માહિતી પહોંચી કે સિંગાપુરની અનેક સરકારી એજન્સીઓ ગેરકાયદેસર નાણાંના જાળ પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં હતી અને કેટલાક ગુપ્ત દસ્તાવેજો સીધા તેના નામ સુધી પહોંચવાના હતા। પહેલીવાર ભદ્રેશના ચહેરા પરનો અહંકાર થોડી ક્ષણ માટે ડગમગ્યો। આખી રાત ઊંઘ તેની આંખોમાંથી ગાયબ રહી। કરોડોની સંપત્તિ હોવા છતાં તેને પહેલીવાર પોતાની ખુરશી હલતી અનુભવાય। એ જ દિવસોમાં ભારતમાં રહેલા તેના એક જૂના ઓળખીતાએ ફોન પર માત્ર એટલું કહ્યું, જો મનમાં ડર હોય તો એકવાર સાળંગપુર ધામ જઈ આવજો, કષ્ટ આવે તે પહેલાં દાદાના દર્શન કરી લેજો। ભદ્રેશ ભગવાનમાં શ્રદ્ધા રાખતો નહોતો, પરંતુ જ્યારે માણસના પગ નીચેની જમીન સરકવા લાગે ત્યારે તે પોતાના સિદ્ધાંતો પણ ભૂલી જાય છે। તેણે તરત જ ભારત જવાનો નિર્ણય લીધો। થોડા દિવસોમાં તે ભવ્ય સુવિધાઓ વચ્ચે ખાનગી વિમાનમાં ભારત આવ્યો। અમદાવાદથી ભારે સુરક્ષા સાથે કારોના કાફલામાં સાળંગપુર તરફ નીકળ્યો। રસ્તામાં પણ તેનો અહંકાર જરા પણ ઓછો થયો નહીં। ડ્રાઈવરને વારંવાર ઉતાવળ કરાવતી, સ્ટાફને ધમકાવવો અને દરેકને પોતાના પૈસાની યાદ અપાવવી, આ બધું તેની ટેવ બની ગયું હતું। પરંતુ જેમ જેમ સાળંગપુર નજીક આવતું ગયું તેમ તેમ વાતાવરણમાં કંઈક એવું દિવ્યપણું અનુભવાતું હતું કે તેની અંદર અજાણી બેચેની વધુ ગાઢ થવા લાગી। મંદિરના શિખરો નજરે પડતા જ ગંધર્વને મધુર નાદ હવામાં ગુંજ્યો અને હજારો ભક્તોના જય કષ્ટભજન દેવના સ્વરો વચ્ચે ભદ્રેશ પ્રથમ વખત થોડો મૌન થઈ ગયો। તેણે ગર્ભદ્વારમાં પ્રવેશ કર્યો। સામે દાદાના તેજોમય દર્શન થતાં જ એક ક્ષણ માટે તેની નજર સ્થિર થઈ ગઈ। જીવનમાં પહેલીવાર તેને એવું લાગ્યું કે કોઈ અદ્રશ્ય દ્રષ્ટિ તેના અંતરના સૌથી ગાઢ અંધકારને જોઈ રહી છે। તેણે હાથ જોડ્યા, પરંતુ તેના હાથોમાં ભક્તિ કરતાં વધુ ભય હતો। હોઠ પર પ્રાર્થના હતી, પરંતુ હૃદયમાં માત્ર એક જ વિનંતી હતી કે મારી સંપત્તિ બચી રહે। દર્શન પૂર્ણ કરીને તે બહાર નીકળ્યો ત્યારે મંદિરના વિશાળ પરિસરમાં અનેક ભક્તો પૂજા, સંકલ્પ અને રક્ષા દોરા બંધાવી રહ્યા હતા। ત્યાં એક ખૂણામાં સફેદ સાદા વસ્ત્રોમાં અત્યંત શાંત ચહેરા સાથે એક વૃદ્ધ પૂજારીજી બેઠા હતા। તેમની આંખોમાં અદ્ભુત કરુણા હતી અને ચહેરા પર એવો તેજ કે જાણે વર્ષોની સાધનાએ તેમના દરેક શબ્દને શાંતિનું સ્વરૂપ આપી દીધું હોય। ભદ્રેશને જાણે કોઈ અજાણી શક્તિ તેમની પાસે ખેંચીને લઈ ગઈ। પૂજારીજીએ ભદ્રેશના ચહેરા તરફ એક ઊંડી નજર કરી અને કોઈ પરિચય વિના માત્ર એટલું કહ્યું કે બેટા, મન ભારે લઈને આવ્યો છું। આ શબ્દો સાંભળતા જ ભદ્રેશ ક્ષણભર માટે ચોંકી ગયો। તેણે કશું કહ્યું નહીં, પરંતુ બેસી ગયો। પૂજારીજીએ શાંતિથી રક્ષા દોરો હાથમાં લીધો,
સંકલ્પ કરાવ્યો, ભગવાનનું સ્મરણ કરાવ્યું અને એવી નિષ્ઠાથી પૂજા શરૂ કરી કે આસપાસ બેઠેલા ભક્તો પણ થોડા સમય માટે મંત્રોચ્ચારમાં લીન થઈ ગયા. ભદ્રેશને સમજાતું નહોતું કે કેમ તેના મનમાં સતત એક અજાણું કંપન થઈ રહ્યું હતું. પૂજા પૂર્ણ થયા પછી પૂજારીજીએ અત્યંત સહજ સ્વરે કહ્યું કે બેટા, પૂજાની સામગ્રી અને દક્ષિણાના મળી કુલ 2,500 રૂપિયા થાય છે. આ શબ્દો સાંભળતા જાણે ભદ્રેશના અંદર વર્ષોથી ભરાયેલો અહંકાર અગ્નિ બનીને ભભૂકી ઉઠ્યો. તેના ચહેરા પર ક્રોધની રેખાઓ ખેંચાઈ ગઈ, આંખોમાં અહંકાર ચમકી ઉઠ્યો. આસપાસ ઉભેલા લોકો તરફ જોયા વગર જ તે ઊંચા અવાજે બોલી ઉઠ્યો, અરે બસ, આ જ ધંધો છે તમારો? ભગવાનના નામે લોકોના ડરનો વેપાર કરો છો? દોરાનો 2,500 લોકોની લાગણીને પૈસામાં વેચો છો અને પોતાને પૂંજારી કહો છો? મારા જેવા લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. આસપાસનું સમગ્ર વાતાવરણ એકાએક સ્તબ્ધ થઈ ગયું. ભક્તોના હોઠ પરથી ઝાંપ અટકી ગયો. કોઈએ આવો કડવો અવાજ મંદિરના પરિસરમાં સાંભળ્યો ન હતો. પૂંજારીજીની શાંત આંખો સામે ગોહિલ ભદ્રેશનો ક્રોધ જાણે નિયંત્રણની બહાર નીકળી ગયો હતો. મંદિરના પરિસરમાં ઊભેલા ભક્તો મૌન થઈ ગયા હતા. કોઈ વૃદ્ધના હાથમાં રહેલી માળા વચ્ચે જ અટકી ગઈ હતી. કોઈ માતાએ પોતાના બાળકોનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો હતો અને કોઈ યુવાને વિશ્વાસ જ નહોતો આવતો કે ભગવાનના આ પવિત્ર ધામમાં કોઈ વ્યક્તિ આટલી કઠોર ભાષા બોલી શકે. પરંતુ ભદ્રેશને આસપાસની કોઈ વાતનો અણસાર નહોતો. તેના અહંકારને લાગ્યું કે આજે પણ પૈસાની તાકાતથી તે સામે બેઠેલા આ સરળ પૂંજારીને ઝુકાવી દેશે. તેણે તિરસ્કાર ભર્યા હાસ્ય સાથે પોતાના જમણા હાથ તરફ જોયું, જ્યાં થોડા સમય પહેલા શ્રદ્ધાપૂર્વક બંધાયેલો પવિત્ર રક્ષા દોરો તેની કળાઈ પર ઝળહળતો હતો. એક ક્ષણ માટે પણ વિચાર કર્યા વગર તેણે ઝટકાથી તે દોરો ખેંચ્યો. દોરો તૂટવાનો અવાજ કદાચ ખૂબ નાનો હતો, પરંતુ ત્યાં ઉપસ્થિત દરેક ભક્તના હૃદયમાં જાણે વીજળી તૂટી હોય એવો અનુભવ થયો. ભદ્રેશે તૂટેલો રક્ષા દોરો પોતાના હાથમાં પકડી રાખ્યો, પણ નહીં. તેણે ગુચ્છાભેરે તેને જમીન પર ફેંકી દીધો અને તિરસ્કારથી બોલ્યો, આ દોરામાં જો એટલી જ શક્તિ હોય તો મારી કિસ્મત બદલી બતાવો. હું કોઈ દોરાથી નહીં, મારા પૈસાથી જીવું છું. ભગવાન પણ આજે દુનિયામાં પૈસા વગર કોઈને ઓળખતા નથી, તો તમે મને શું આશીર્વાદ આપશો? તેના શબ્દો સાંભળીને કેટલાક ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ ધીમેથી કહ્યું કે બેટા, આવું ન બોલાય. પરંતુ ભદ્રેશના કાન સુધી હવે કોઈ અવાજ પહોંચતો નહોતો. પૂજારીજી ધીમેથી પોતાની બેઠક પરથી ઊભા થયા. તેમના ચહેરા પર ન રોષ હતો, ન અપમાનની લાગણી, ન કોઈ વાદ વિવાદ કરવાની ઈચ્છા. તેઓ ખૂબ શાંતિથી આગળ વધ્યા. જમીન પર પડેલો રક્ષા દોરો બંને હાથથી એવી ભાવપૂર્વક ઉપાડ્યો જાણે કોઈ પવિત્ર પ્રસાદને સ્પર્શ કરી રહ્યા હોય. તેમણે દોરા પર લાગેલી ધૂળ હળવેથી ઉજાડી તેને પોતાના મસ્તક સાથે અડકાવ્યો અને પછી ભદ્રેશની આંખોમાં સીધી નજર મિલાવી. આસપાસ ઊભેલા દરેક માણસને લાગ્યું કે હવે કદાચ તેઓ કડક શબ્દો બોલશે અથવા કોઈ શ્રાપ આપશે, પરંતુ તેમના હોઠ પરથી જે શબ્દ નીકળ્યા તે એટલા ધીમા હતા કે આખા પરિસરમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. તેમણે કહ્યું કે બેટા, રક્ષા દોરો તું તોડ્યો છે. રક્ષા નહીં, દોરો તો માત્ર પ્રતીક છે, પરંતુ જ્યારે માણસ પોતાના અહંકારથી કૃપાનો હાથ છોડે છે ત્યાર પછી સમય પોતે જ તેને જીવનનો પાઠ શીખવે છે. આજે હું તારા માટે પ્રાર્થના કરું છું કે જ્યારે તારી આંખો ખુલે ત્યારે તારી અંદરનો માણસ જીવતો રહે. આટલું કહીને તેમણે તે તૂટેલો દોરો પોતાની જોડીમાં ખૂબ જ સાવધાનીથી મૂકી દીધો. ભદ્રેશ ઉપહાસથી હસ્યો. તેણે ખિસ્સામાંથી નોટોનો જાડો બંડલ કાઢ્યો, બધાની સામે હવામાં લહેરાવ્યો અને બોલ્યો, આ છે મારી શક્તિ. આ નોટો જ્યાં જાય છે ત્યાં કાયદો પણ રસ્તો બદલે છે. મને કોઈ દોરો બસાવવાનો નથી અને કોઈ ભગવાન ડરાવવાના નથી. એટલું કહીને તેણે એક પણ રૂપિયો આપ્યા વગર ત્યાંથી પીઠ ફેરવી પાછળથી કેટલાક કર્મચારીઓ ગભરાયેલા ચહેરા સાથે તેની પાછળ દોડ્યા. પૂજારીજી ફરી શાંતિથી પોતાની જગ્યાએ બેસી ગયા, આંખો બંધ કરી અને જાપમાળાના મણકા ફેરવવા લાગ્યા. સિંગાપુર પરત ફરતી વખતે પણ ભદ્રેશના ચહેરા પર એ જ અહંકાર હતો. વિમાનમાં બેઠા બેઠા તેણે પોતાના સાથીદારોને આખી ઘટના મજાક તરીકે સંભળાવી. દરેક હસી પડ્યો, પરંતુ તેની સાથે વર્ષોથી કામ કરતો એક વૃદ્ધ સહયોગી મૌન રહ્યો. ભદ્રેશે કારણ પૂછ્યું તો તેણે ધીમેથી કહ્યું કે સાહેબ,
પૈસા સામે બધું જીતી શકાય, પણ શ્રદ્ધાનું અપમાન ક્યારેય હળવાશથી ન કરવું. ભદ્રેશે તરત જ તેને ઠપકો આપ્યો. મને ઉપદેશ આપવાની જરૂર નથી. મારી કિસ્મતનો માલિક હું પોતે છું. તે દિવસથી તેની અંદરનો અહંકાર જાણે બમણો થઈ ગયો. પરંતુ સમય પોતાના નિર્ણયની જાહેરાત ક્યારેય અવાજ કરીને કરતો નથી. થોડા જ દિવસોમાં ભદ્રેશની એક મુખ્ય કંપની સામે સરકારી તપાસ શરૂ થઈ. શરૂઆતમાં તેને લાગ્યું કે આ તો સામાન્ય કાર્યવાહી છે. તેણે પોતાના વકીલોને ફોન કર્યો, અધિકારીઓ સુધી પૈસા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને હંમેશાની જેમ બધું બદલાઈ જશે એવી ખાતરી રાખી. પરંતુ આ વખત પરિસ્થિતિ અલગ હતી. એક પછી એક એવો દસ્તાવેજો બહાર આવવા લાગ્યા જે વર્ષોથી બધું જ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. તેની વિદેશી કંપનીઓના ખાતાઓની તપાસ શરૂ થઈ. બેંકોએ કેટલાક ખાતાઓ પર અસ્થાયી રોક લગાવી. વેપારના મોટા ભાગીદારોએ અંતર રાખવાનું શરૂ કર્યું. મીડિયા સુધી સમાચાર પહોંચતા સિંગાપુરના વેપારી વર્તુળોમાં એક જ ચર્ચા હતી, ગોહિલ ભદ્રેશ સામે મોટું વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે. છતાં ભદ્રેશ હજુ પણ પોતાની અંદરથી તૂટ્યો નહોતો. તે રોજ અરીસા સામે ઊભો રહી પોતાને જ કહેતો કે આ બધું થોડા દિવસનું છે. પૈસા પાસે દરેક પ્રશ્નનો જવાબ હોય છે. પરંતુ એ જ રાત્રે ઘણા દિવસો પછી જ્યારે તે પોતાના વૈભવી બંગલામાં એકલો બેઠો હતો, ત્યારે અચાનક તેના મનમાં સાળંગપુરના તે પૂંજારીજીનો શાંત ચહેરો ઝબકી ઉઠ્યો. પછી યાદ આવ્યું તે શબ્દો, જ્યારે માણસ પોતાના અહંકારથી કૃપાનો હાથ છોડે છે ત્યારે સમય પોતે જ તેને જીવનનો પાઠ શીખવે છે. ભદ્રેશે તરત જ માથું ચટાક્યું અને પોતાના મનને સમજાયું કે આ બધું માત્ર સંયોગ છે. છતાં તેના હૃદયમાં પહેલીવાર એક એવો અસ્પષ્ટ ભય જન્મી ગયો હતો જેને કરોડોની સંપત્તિ હોવા છતાં ખરીદી શકાય તેમ નહોતી. સમય આગળ વધતો રહ્યો, પરંતુ ગોહિલ ભદ્રેશને હજુ પણ વિશ્વાસ હતો કે તેના જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે માત્ર થોડા દિવસોનું વાદળ છે. તેને લાગતું હતું કે જેમ પહેલાં અનેક વખત તેણે પોતાના પૈસા, પ્રભાવ અને ઓળખાણના જોરે દરેક મુશ્કેલીને દબાવી દીધી હતી, તેમ આ વખતે પણ બધું શાંત થઈ જશે. પરંતુ આ વખતે પરિસ્થિતિ તેના હાથની બહાર સરકી રહી હતી. તપાસ કરનારી એજન્સીઓએ એક પછી એક તેની તમામ કંપનીઓના નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી. વર્ષોથી વિશ્વાસુ ગણાતા અધિકારીઓ હવે તેની સાથે વાત કરતા પણ ડરતા હતા. જેઓ ગઈકાલ સુધી તેની ઓફિસની બહાર કલાકો સુધી રાહ જોતા હતા, તેઓ હવે તેનો ફોન ઉપાડવાનું પણ ટાળી રહ્યા હતા. એક સવાર એવી આવી કે સિંગાપુરની નાણાકીય તપાસ ટીમ તેની મુખ્ય ઓફિસમાં પહોંચી. હજારો ફાઇલો, કોમ્પ્યુટરો, સર્વરો અને ગુપ્ત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. કર્મચારીઓના ચહેરા પરથી રંગ ઉડી ગયો. ભદ્રેશે પોતાના વકીલોને બોલાવ્યા, કરોડોની ઓફરો મૂકી, જૂના સંબંધો યાદ આવ્યા, પરંતુ કોઈ પણ દરવાજો ખુલ્યો નહીં. થોડા જ દિવસોમાં તેની અનેક બેંક ખાતાઓ સીલ થઈ ગઈ. વિદેશમાં રહેલી મિલકતો પર પણ કાનૂની કાર્યવાહી શરૂ થઈ. કરોડો રૂપિયાના સોદા એક પછી એક રદ થવા લાગ્યા. વર્ષોથી ઉભેલું તેનું સામ્રાજ્ય જાણે અંદરથી ખોખલું થઈ ગયું હતું અને હવે એક જોરદાર ઝટકાની રાહ જોઈ રહ્યું હતું. આ બધાની વચ્ચે સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેના સૌથી વિશ્વાસુ ભાગીદારે પોતાને બચાવવા માટે તમામ જવાબદારી ભદ્રેશના માથે નાખી દીધી. વર્ષોથી સાથે બેઠા, સાથે કમાયા, સાથે યોજનાઓ ઘડી, પરંતુ સંકટ આવ્યું ત્યારે એ જ માણસ સરકારી સાક્ષી બની ગયો. ભદ્રેશે પહેલીવાર સમજ્યું કે સ્વાર્થ પર ઉભેલા સંબંધોનું આયુષ્ય પૈસાની થેલી જેટલું જ હોય છે. તે પોતાના વૈભવી બંગલામાં બેઠો હતો, પરંતુ હવે ત્યાં શાંતિ નહોતી. વિશાળ દિવાલો વચ્ચે ગૂંજતો સન્નાટો તેને ગભરાવી નાખતો હતો. રાત્રે ઊંઘ આવતી નહોતી. આંખો બંધ કરતો હતો તો સાળંગપુરના પૂંજારીજીનો શાંત ચહેરો સામે આવી જતો. તેમની જોડીમાં મૂકેલો તૂટેલો રક્ષા દોરો અને તે કરુણાભર્યા શબ્દો વારંવાર તેના કાનમાં પડઘા પાડતા, જ્યારે તારી આંખો ખુલે ત્યારે તારી અંદરનો માણસ જીવતો રહે. ભદ્રેશ જેટલો આ સ્મૃતિને દૂર ધકેલતો પ્રયત્ન કરતો, એટલી જ તે વધુ સ્પષ્ટ બનતી જતી હતી. મહિના પસાર થતા ગયા. એક પછી એક અદાલતી આદેશો આવ્યા. તેની કરોડોની મિલકતો જપ્ત થવા લાગી. ગોડાઉનો સીલ થઈ ગયા, ઓફિસો બંધ થઈ ગઈ, અનેક લક્ઝરી કારો સરકારના કબજામાં ગઈ, બેંકના લોકર બંધ થઈ ગયા, વિદેશી રોકાણો અટકી ગયા. જે માણસને ક્યારેય પૈસાની ગણતરી કરવાની જરૂર પડી નહોતી, તે હવે પોતાના વકીલોના ખર્ચ માટે પણ સંઘર્ષ કરવા લાગ્યો.
મીડિયા દરરોજ તેની વિરુદ્ધ નવા ખુલાસા કરી રહ્યું હતું. લોકો તેને સફળ ઉદ્યોગપતિ નહીં પરંતુ ગેરકાયદેસર કારોબારના પ્રતીક તરીકે જોવા લાગ્યા. વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠા થોડા જ અઠવાડિયામાં ધૂળમાં મળી ગઈ. સિંગાપુરના કાયદા મુજબ તેની સામે ગંભીર આર્થિક ગુનાઓના આધારે કાર્યવાહી આગળ વધી અને અંતે તે દિવસ પણ આવી પહોંચ્યો જેના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સરકારી આદેશ જાહેર થયો કે તેની રહેઠાણની મંજૂરી રદ કરવામાં આવે અને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેને દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવે. ડિપોર્ટેશનનો આ દિવસ તેના જીવનનો સૌથી કઠોર દિવસ હતો. ક્યારેય ખાનગી વિમાનમાં ફરતો ગોહિલ ભદ્રેશ હવે સુરક્ષા અધિકારીઓની દેખરેખ હેઠળ એરપોર્ટ પર ઊભો હતો. તેની આંખો સામે સિંગાપુરનું તે શહેર હતું જ્યાં તેણે વર્ષો સુધી પોતાને આજેય માન્યો હતો, પરંતુ આજે એ શહેર તેને સ્વીકારવા તૈયાર નહોતું. તેની પાસે હવે ન સંપત્તિ રહી હતી, ન સત્તા, ન પ્રભાવ અને ન અહંકારનો કોઈ આધાર. વિમાનની બારીમાંથી બહાર જોતા તેની આંખોમાં પહેલીવાર આંસુ આવી ગયા. તે આંસુ સંપત્તિ ગુમાવવાના નહોતા, તે આંસુ પોતાના જ અહંકારના ભાર નીચે દબાઈ ગયેલા માણસના હતા. લાંબા સમય પછી તેણે મૌન પ્રાર્થના કરી, પરંતુ શબ્દો બહાર આવ્યા નહીં. ભારતમાં પહોંચ્યા પછી ઘણા દિવસો સુધી તે કોઈને મળ્યો નહીં. એક સામાન્ય ભાડાના મકાનમાં રહેતો ભદ્રેશ હવે પોતાને જ ઓળખી શકતો નહોતો. એક દિવસ અચાનક તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. થોડા મહિનામાં જ તેના વાળ સફેદ થવા લાગ્યા હતા, આંખો નીચે કાળા ઘેરા પડી ગયા હતા અને ચહેરા પરનો ગર્વ ગાયબ થઈ ગયો હતો. તે ક્ષણે તેની અંદર કંઈક તૂટી ગયું. તેને યાદ આવ્યું કે તેણે મંદિરના પરિસરમાં કેટલાક ભક્તોની સામે એક નિર્દોષ પૂજારીજીનું અપમાન કર્યું હતું. યાદ આવ્યું કે તેણે ભગવાનના ધામમાં ઊભા રહીને પૈસાને ભગવાનથી મોટું ગણાવ્યું હતું. યાદ આવ્યું કે કેવી રીતે તેણે પોતાના હાથથી પવિત્ર રક્ષાદોરો તોડી જમીન પર ફેંકી દીધો હતો. તે રાત્રે તે કલાકો સુધી રડતો રહ્યો. કદાચ વર્ષો પછી તેની આંખોમાંથી નીકળેલા આંસુ સાચા પસ્તાવાના હતા. થોડા દિવસ પછી વહેલી સવારે તેણે કોઈને કંઈ કહ્યા વગર એક નિર્ણય લીધો. સામાન્ય કપડાં પહેર્યા, કોઈ વૈભવ નહીં, કોઈ સુરક્ષા નહીં, કોઈ ગાડીઓનો કાફલો નહીં. એકલો સાળંગપુર તરફ નીકળી પડ્યો. આખા રસ્તે તેનું મન ભારે હતું. દરેક કિલોમીટર સાથે તેને લાગતું હતું કે તે પોતાના ભૂતકાળના અહંકારથી દૂર જઈ રહ્યો છે. મંદિરના શિખરો ફરી નજરે પડ્યા ત્યારે આ વખતે તેની આંખોમાં ભય નહોતો, પરંતુ શરમ હતી. પગ ભારે થઈ ગયા હતા, હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેને ખબર નહોતી કે પૂજારીજી તેને ઓળખશે કે નહીં, માફ કરશે કે નહીં, પરંતુ હવે તે એક જ વાત જાણતો હતો. આ વખતે તે પૈસા લઈને નહીં, પરંતુ તૂટેલા હૃદય સાથે આવ્યો હતો. તેની અંદરનો અહંકાર મૃત્યુ પામી ચૂક્યો હતો અને હવે માત્ર ક્ષમા માંગવાની તીવ્ર તલપ જ બાકી રહી હતી. સાળંગપુર ધામના પરિસરમાં પગ મૂકતા જ ગોહિલ ભદ્રેશની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. જ્યાં ક્યારેક તે અહંકારથી છાતી તાણી ચાલ્યો હતો, ત્યાં આજે તેનું માથું શરમથી ઝૂકી ગયું હતું. તેણે સૌથી પહેલાં ગર્ભગૃહમાં જઈ ભગવાન કષ્ટભજન દેવના શરણોમાં માથું ટેકાવ્યું અને ધ્રુજતા અવાજે કહ્યું કે દાદા, મેં પૈસાના નશામાં માણસાઈ, શ્રદ્ધા અને આપનું અપમાન કર્યું હતું. મને માફ કરજો. ત્યારબાદ તે ધીમા પગલે તે જ સ્થળે પહોંચ્યો જ્યાં તે વૃદ્ધ પૂજારીજી બેઠા હતા. પૂજારીજીએ ભદ્રેશને દૂરથી જ ઓળખી લીધો. ભદ્રેશ તેમના ચરણોમાં પડી ગયો. રડતા રડતા બોલ્યો કે મહારાજ, મને માફ કરી દો. મેં તમારું નહીં, મારા જ ભાગ્યનું અપમાન કર્યું હતું. પૂજારીજીએ પ્રેમથી તેને ઊભો કર્યો, પોતાની જોડીમાંથી એ જ તૂટેલો રક્ષાદોરો બહાર કાઢ્યો અને સ્મિત સાથે કહ્યું કે બેટા, મેં તે દિવસે તને શ્રાપ નહોતો આપ્યો, તારા માટે પ્રાર્થના કરી હતી. ભગવાન ક્યારેક સંપત્તિ લઈ લે છે જેથી માણસ પોતાની આત્મા પછી મેળવી શકે. આ શબ્દો સાંભળતા જ ભદ્રેશ ફરી તેમના શરણોમાં નમી ગયું. પૂજારીજીએ તે જ રક્ષાદોરો ફરી તેની કળાઈ પર બાંધ્યો અને આશીર્વાદ આપ્યો. આ વખત તારી રક્ષાદોરો નહીં, તારી નમ્રતા કરશે. ભદ્રેશે મંદિર છોડતા પહેલા મનમાં સંકલ્પ કર્યો કે જીવન ક્યારેય અહંકાર, અન્યાય અને કાળા કારોબાર માટે નહીં, પરંતુ સત્ય, પરિશ્રમ અને સેવાભાવ માટે જીવાશે. કારણ કે તેણે પોતાની જ આંખે જોઈ લીધું હતું કે પૈસા માણસને મોટો બનાવી શકે, પરંતુ ભગવાન સામે નમવું જ તેને સાચા અર્થમાં મહાન બનાવે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, નામો, સ્વાદો, સ્થળો અને ઘટનાઓ માત્ર મનોરંજન, નૈતિક સંદેશ અને આધ્યાત્મિક પ્રેરણા આપવા માટે
રચવામાં આવ્યા છે. જો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તે માત્ર સંયોગ માનો. થેન્ક યુ. આભાર આપ સૌનો. મળશું આપણે ફરી વખત એક વિડીયો સાથે.